ફિંગર અને વેજ પ્રકારના કોન્ટેક્ટ્સની એટલે કે સંપર્કોની રચનાત્મક વિગતો યોગ્ય આકૃતિ સાથે સમજાવો. તો આમાં ફિક્સ કોન્ટેક્ટ મુખ્ય બે ભાગોથી બનેલા હોય છે, ફિંગર અને વેજ ટાઈપમાં. એમાં ઇન્ટરનલ જે તમારી પેરીફરી છે, આંતરિક પરિઘ જેને કહીએ છીએ, એની આસપાસ ઘણા બધા સ્પ્રિંગ લોડેડ કોપરના ફિંગર્સ કે જે સિલ્વર પ્લેટેડ હોય છે એવા પણ હોય છે કે જે ગોઠવાયેલા છે, જે તમને દેખાય છે જો આકૃતિની અંદરમાં આ સ્પ્રિંગ લોડેડ જે તમે કહો છો, જે અનેક કરંટના પાથ આપે છે પેરેલલમાં અને એના લીધે જ સારા ઇલેક્ટ્રિકલ કોન્ટેક્ટની ખાતરી કરે છે. આ ફિક્સ વેજ આકારના સ્લોટ જો તમને દેખાય છે, આ ફિક્સ વેજ આકારના સ્લોટ જે નીચે આ એક કોપર જોની એક પેર હોય એની સાથે અથવા તો વધુ પ્રકારના કોપર જો એક સાથે જે જડબા જેવા હોય છે. મૂવિંગ કોન્ટેક્ટને ચુસ્તપણે પકડવા માટે સ્પ્રિંગ ઉપર માઉન્ટ થયેલ હોય છે, જે ફોલ્ટ કરંટ હેઠળ મિકેનિકલ બળનો સામનો કરવા માટે જ ગોઠવાયેલા છે. હવે ફિક્સ કોન્ટેક્ટ જે છે ટેપર્ડ વેજ ટાઈપ હોય છે, જે નળાકાર કોપર પ્લગ તરીકે આકાર પામે છે. નીચે જો તમે જોતા હોય તો આ જ્યાં ફિક્સ કોન્ટેક્ટ દેખાય છે ને વેજ ટાઈપમાં, નીચે એની વાત ચાલે છે. આગળનો નળાકાર ભાગ ફિંગર્સના ક્લસ્ટરની અંદરમાં પ્રવેશ કરે છે, જેના કારણે ઘણા બધા ઇલેક્ટ્રિકલ કોન્ટેક્ટ અંદર બનતા છે. જે આ છે ને આ મૂવિંગ કોન્ટેક્ટ જે અહીંયા આગળથી અંદર જાય તો આ અંદરનો ભાગ જે છે એ ઘણા બધા કોપરના સ્ટ્રીપ સાથે કનેક્ટેડ હોય છે અંદર. હવે પાછળનો જે વેજ પ્રકારનો ભાગ જે ફિક્સ કોન્ટેક્ટના સ્પ્રિંગ જે જો વચ્ચે સ્લાઇડ કરે છે એમાં મજબૂત મિકેનિકલ પકડ મળે છે અને સ્થિર જોડાણ એટલે કે ફિક્સ કોન્ટેક્ટ જે હોય એ ચોક્કસ એટલે કે સુનિશ્ચિત કરે છે. લિફ્ટ સ્પ્રિંગ જે ઉપર આપેલી છે તે દરેક ફિંગરની પટ્ટીની પાછળ લગાડેલી છે. જ્યારે મૂવિંગ નળાકાર એટલે કે જે તમારો જે સિલિન્ડ્રિકલ કોન્ટેક્ટ છે અંદર પ્રવેશ કરે ત્યારે તે ફિંગર્સની ઉપર દબાણ કરે છે, એટલે સ્પ્રિંગર્સ તમારી ખેંચાશે કારણ કે મૂવિંગ કોન્ટેક્ટ અંદર તરફ જતો હોય છે અને લિફ્ટ સ્પ્રિંગ વધારે ખેંચાશે નહીં. એના કારણે સ્પ્રિંગ તમારી વળતી જાય છે અને પુનઃસ્થાપિત બળ આપે છે, જેથી કરીને તમારો મૂવિંગ કોન્ટેક્ટ અને ફિક્સ કોન્ટેક્ટ એકબીજાને આમ જડબેસલાક કડક પકડી રાખે. તો આ રીતે ફિંગર અને વેજ ટાઈપ કોન્ટેક્ટ્સની રચના આકૃતિ સાથે તમે સમજી શકશો.